આ લોકોની તકલીફ જાણો, બાકી તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય શું છે ને શું નહીં. ભાઈ શું થયું હતું તમને તકલીફમાં? જો આ બધા ગુજરાતી લોકો એમને કામ કરે ને તો આઉટ મારે છે, અને જે ભૈયા લોકો અંદર કામ કરે ને એમને રાખવાનો તત્વ મૂળ આભાર છે એમનો કે આ ગુજરાતીને અહીંથી કાઢો અને ભૈયાને ખાલી રાખો. ટૂંકમાં આ લોકોનું કહેવાનું એવું થાય કે બહારના માણસો જોઈએ, અહીંના લોકલ નહીં. અમે કામ કરીને દઈએ તોય એમને નથી સારું લાગતું, અને એમને કીધું કે તમે 300 મારો 400 મારો તમે મારી દઈએ, પણ એ પગાર વધારવાની ના પાડે. અને એમના ભૈયા લોકો 200 મારે 250 મારે તો એમને કઈ નથી કહેતા. અમને મેન્ટલી ટોર્ચર. 1 વાગે અમને આઉટ માર્યા છે, ખાવાનો પણ ટાઈમ નથી દીધો. કાયદેસર તમને લોકોને હેરાન કરવામાં આવ્યા, માનસિક ત્રાસ દેવામાં. લોકોને હેરાન કરે એ રીતે તમારો નિર્ણય જે હોય. અંદાજિત કેટલા તમે 35-40 જણા છો? 40 જણા હે, અને બધાને 1000 આઉટ મારી દીધા, અને ગુજરાતીને જ માર્યા હે. એમને મૂળ ઈ લોકોનું કહેવાનું શું થાય? એ ગુજરાતીને નથી રાખવા. એ લોકોનું એ કહેવાનું થાય ને. બીજું આ બધા જે અત્યારે રાજપાલી કામ કરે બધા સામાન્ય ફેમિલીથી બિલોંગ કરે છે, અને આ બધાને જરૂરિયાત છે એટલે રાજપાલી કામ કરે. 500 રૂપિયા 700 રૂપિયા સામાન્ય રોજ આપે, બધા માટે બહુ મોટી રકમ છે. છતાં આ લોકોને ગુજરાતીને નથી રાખવા અને હિન્દી લોકોને રાખે. અમને એનાથી કઈ વાંધો નથી, ભલે બધાને રાખે, તો અમને અત્યારે કાઢવા શું કામ જોઈએ કાઢી રાખે? અત્યારે અમારે ક્યાં જવું? ખાધું નથી, કોઈ વસ્તુ નથી. ટોટલી બધા જરૂરિયાત વાળા જ છો? જરૂરિયાત વાળા જ છે, બરાબર. આ બધા જરૂરિયાત વાળા છે, અને અત્યારે એમ કીધું કે પગારે તમને તમારે ટાઈમે મળી જાય. માથે તહેવાર આવે છે, અમારે આ બધું શું કરવાનું? એના માટે અમને કે ન્યાય આપો, ખબર પડે. આમાં એનું એડ્રેસ બોલી નાખો ને. એડ્રેસ આનું છે ફિપ્સ લોજિસ્ટિક અને ફ્રોમ મીસો માલ્યાહણ ચોકડી સાગર ઇન્ડસ્ટ્રીઝ ગેટની અંદર આવતા એ બાજુ છે. બાજુમાં આપણે હાથનમાન થી આવતા ગ્રીનલેન્ડ ચોકડી થી આ બાજુ, છોકરા ચોકડી થી આવતા ડાયરેક્ટ આ બાજુ થી ટર્ન મારીને આ બાજુ. હા, તહેવાર નજીક આવે છે, તહેવાર નજીક આવે, આ લોકો અમારી ઉપર સર થઈ ગયા છે. આ લોકોને પૈસા વગર અને નવી ભરતીમાં ભૈયા લોકોને 12 કલાકમાં રાખે, અમારા ગુજરાતી લોકોને ડાયરેક્ટ એને લેવા છે તો ના પાડે. બોલો. હા, તમારું શું કહેવાનું છે? બોલો. આ લોકોનું ને મારું, હું આ લોકોમાંથી એક જ છું. આ લોકોનું કહેવાનું કાયદેસર ને એવું જ છે કે ગુજરાતી માણસો અમારે જોતા નથી. ટોટલી અંદર ગુજરાતી સુપરવાઇઝર છે, એને બધાને ખ્યાલ જ છે, પણ એ લોકો આની ભેગા રહીને સર થઈ ગયા. બરાબર. આ લોકોનું કહેવાનું કાયદેસરનું. અમને 11 જણાને અંદર ઓફિસમાં બોલાવ્યા હતા. બરોબર. અમારા ભેગો એક રાજસ્થાની માણસ પણ હતો, એને ખ્યાલ જ છે. તમને પ્રૂફના તોર ઉપર આટલા જણા તમને સાબિતી પ્રમાણે તમે કોઈ પણને પ્રૂફ કરવા રેડી જ છે. બરાબર. આ બાબતે અમારે ન્યાય જોઈએ. કાલથી આ લોકો કામે નહીં રાખે તો અમારે કરવાનું શું? તહેવારની સિઝન છે, તહેવારમાં આટલા લોકો બેરોજગાર થઈ જાય તો એનો કાંઈ મિનિંગ નહીં.